છે કે માર્કેટમાં 28 જાન્યુઆરીના રોજ આપણને કઈ પ્રકારની મુવમેન્ટ જોવા મળી શકે. બરાબર, આપણે 23 તારીખે સવારમાં 8:45 વાગ્યા બાજુ ટેલિગ્રામ ચેનલની અંદર એક અપડેટ નાખેલી હતી કે ભાઈ નિફ્ટીનું છેલ્લું લંગર 22,950 નું છે. બરાબર, એને જો બ્રેક કરી નાખશે એટલે ત્યાંથી તમને એક સેલિંગ પ્રેશર જોવા મળશે માર્કેટની અંદર. હવે આજના દિવસની આપણે વાત કરીએ, માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, પછી 23,000ના લેવલને રિસ્પેક્ટ કરીને અહીંયા તમે જોશો ને તો 22,950નું જે લેવલ છે ને ત્યાંથી માર્કેટ ઉપરની સાઈડ જઈ શકતું નથી. બરાબર, હવે આનું એક રીઝન છે કે માર્કેટ પૂરેપૂરું જે આપણે એક અઠવાડિયાની ટાઈમ ફ્રેમ જોઈ અથવા તો ડેઈલી ટાઈમ ફ્રેમની અંદર જોઈને માર્કેટની અંદર ચાર્ટને થોડોક મોટો કરી દઉં તો મિત્રો, જે કોઈ પણ લોકો ડેઈલી એનાલિસિસનો વિડીયો ન જોતા હોય ને તો એકવાર જોવાનું સ્ટાર્ટ કરી દેજો. કેમ કે માર્કેટની અંદર જે પણ પ્રકારની મુવમેન્ટ આવે ને એ આપણે એક દિવસ અગાઉ એનાલિસિસ કરીએ છીએ, એટલે તમને થોડોક વધારે માર્કેટની અંદર આઈડિયા આવે અને એક્સપિરિયન્સ રહી તમને માર્કેટની અંદર કે કઈ રીતે આપણે ટ્રેડિંગ કરી શકીએ. બરાબર, હવે તમે જો આ કેન્ડલ જે ડોજી કેન્ડલ છે ને એનો હાઈ છે ને એ લગભગ 22,950 આસપાસનો એનો હાઈ છે. બરાબર, એટલે એને બ્રેક કરી શક્યું નથી આજની તારીખમાં. અને ઉપરની સાઈડ તમે જુઓ ને તો આ જે મોટી રેડ કેન્ડલ છે એનું જે સેલિંગનો તમે લો જોવો ને એટલે એ લગભગ 22,970 આસપાસનો છે. એટલે એ લેવલને આજની તારીખમાં એ બ્રેક નથી કરી શક્યું, હજી માર્કેટ ચાલુ જ છે. એટલે આપણે થોડોક અગાઉ વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કર્યો તો 3 ને 16 જેવો ટાઈમ થયો છે હજી. અને ઘણા મિત્રોને એ પણ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ ઓર્ડર કઈ રીતે પ્લેસ કરવો. માની લો કે તમારે 175 થી કોઈ પણ ઓપ્શનની અંદર બાઇંગ કરવું છે. હાલો આપણે એક્ઝામ્પલથી સમજી લઈએ. માની લો કે ફૂટ સાઈડ માર્કેટ જાય છે. બરાબર, હવે તમને એવું લાગે છે કે માર્કેટ ફૂટ સાઈડ જાય છે અને મારે એન્ટ્રી લેવાની છે કોઈ પણ બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉનથી. હવે માની લો કે આ ઓપ્શનની અંદર આપણું બ્રેકઆઉટ આવે છે લગભગ 215ના લેવલથી. તો આપણે 220થી જો તમારે એન્ટ્રી લેવી હોય તો તમે એન્જલ વન જો યુઝ કરતા હોય, લગભગ સેમ બધા બ્રોકરની અંદર સેમ ટુ સેમ સિસ્ટમ આવે છે. એટલે આપણે થોડુંક એક્ઝામ્પલથી સમજી લઈએ. જો હવે અહીં 215ના લેવલથી મારે બાઇંગ કરવું છે તો જે આ પ્લસનું ઓપ્શન આવે છે એની ઉપર તમે ક્લિક કરો એટલે આ ટાઈપનું એક ઓપ્શન ખુલશે તમારી સામે, જેમાં તમારે એક લોટ બાય કરવું હોય તો બાય વન નિફ્ટી સ્ટોપ લોસ લિમિટ ઓર્ડર મારીને તમારે એન્ટ્રી લેવાની છે. હવે આ એક લોટની અહીંયા તમે કેરી ફોરવર્ડ પોઝિશન રાખવાની છે, અહીંયા સ્ટોપ લોસ રાખવાનું છે. રેગ્યુલર લાગશે તો આ કોઈ ઓપ્શન આવશે નહીં. જે જગ્યાએ માર્કેટ હાલતું છે એ જગ્યાએથી બાઇંગ થઈ જશે. એટલે સ્ટોપ લોસની અંદર જવાનું છે, અહીંયા તમારે લોટ ઉમેરવાના છે. હવે માની લો કે મારે 215થી બાઇંગ કરવું છે તો 215થી લઈને 215.50 સુધીમાં મારો ઓપ્શન બાય થઈ જવો જોઈએ. બરાબર, હવે અહીંયા હું પ્લેસ ઓર્ડર આપીશ ને એટલે મારે ઓટોમેટિક અહીંયા એક ઓપ્શન આપી દેશે મને કે જ્યારે પ્રાઇસ હાલતી આ 215 સુધી પહોંચશે એટલે મારો ઓર્ડર ઓટોમેટિક ટ્રિગર થઈ જશે. બરાબર, હવે ઘણા લોકોને આ વસ્તુની ખબર નથી. એટલે જે કોઈ પણ મિત્રો માર્કેટ ભાવથી બાય કરતા હોય અથવા તો જે કોઈ પણ મિત્રો પાસે કામના પ્રેશરને કારણે અથવા તો કોઈ પણ જગ્યાએ તમે એવું કામ કરતા હોય કે જે જગ્યાએ તમારે માર્કેટ ભાવથી ઓર્ડર બાય કરવામાં અથવા તો લિમિટથી બાય કરવામાં તકલીફ પડતી, તો આ ટાઈપના ઓર્ડર પ્લેસ કરવાનું રાખો, જેના કારણે તમને માર્કેટની અંદર સરળતાથી એન્ટ્રી અને એક્ઝિટ મળી શકે. હવે બીજી એક રીતે તમને કહું, કદાચ તમારે આ જગ્યાએથી તમારે પાસે લેપટોપ કે એવું કોઈ ન હોય અને તમે એવી રીતે બાય ન કરી શકતા હોય તો તમારે તમારા મોબાઈલની અંદર અથવા તો તમારી પાસે જે પણ ડિવાઇસ હોય એની અંદર તમારે આ બાયનું ઓપ્શન આવતું છે. બાયના ઓપ્શનની અંદર જાઓ એટલે અહીંયા કેરી ફોરવર્ડનું ઓપ્શન આવતું છે, અહીંયા રેગ્યુલર આવતું છે. બરાબર, એની જગ્યાએ તમારે સ્ટોપ લોસ લિમિટ ઓર્ડર પ્લેસ કરવાનો એક ઓપ્શન આવતો છે, જેની અંદર તમારે જઈને અહીંયા ઓર્ડર જે તમારે લોટ બાય કરવા એ ઓર્ડર નાખવાનો છે. માની લો કે હવે તમારે અહીં 215થી બાય કરવું છે તો અહીંયા 215.50થી તમે જ્યારે એન્ટ્રી મારો એટલે આ ટાઈપનું તમને એક લાઈન દોરીને આપશે. બરાબર, એટલે જે કોઈ પણ મિત્રોને ઓર્ડર પ્લેસ કરવામાં તકલીફ પડતી હોય ને જરાક આ ટાઈપનું ધ્યાન આપે અને આ રીતે ઓર્ડર પ્લેસ કરીને આના ઉપર આપણે બધા બ્રોકરની અંદર એકવાર વિડીયો બનાવશું કે ભાઈ આપણે કઈ રીતે ઓર્ડર પ્લેસ કરી શકીએ અને કઈ રીતે કયા બ્રોકરની અંદર આપણે કામ કરી શકીએ. બરાબર, એટલે ડેઈલી જે એનાલિસિસના વિડીયા આવે છે એ વિડીયા જોવાનું ભૂલતા નહીં. અને નિફ્ટીની આપણે વાત કરતા હતા અહીંયા કે નિફ્ટીની અંદર કઈ પ્રકારની મુવમેન્ટ આપણને જોવા મળી શકે. બરાબર, હવે નિફ્ટીનો જો અત્યારે નિફ્ટી ડાઉન સાઈડની મુવમેન્ટ કરે છે. હવે આવતીકાલે માટે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ લેવલ છે આપણા માટે 22,800નું. 22,800ના લેવલને જો આજની તારીખમાં હજી 10 મિનિટની વાર છે કદાચ બ્રેક કરી નાખે તો પણ તમારે એની નીચે જ્યાં સુધી માર્કેટ ન જાય, આજનો જે લો કયો છે આ 22,787. બરાબર, આ ફેક બ્રેકઆઉટ તો નિફ્ટીની અંદર હંમેશને માટે તમારે ફેક બ્રેકઆઉટ ઘણા લોકો એવો સવાલ કરે છે
કે ફેક બ્રેકઆઉટ કેટલા પોઈન્ટનો હોય. હવે નિફ્ટીની અંદર તમે ગણો તો 20 થી 25 પોઈન્ટનો ફેક બ્રેકઆઉટ હોય અને બેંક નિફ્ટીની અંદર તમે ગણો તો 70 થી 100 પોઈન્ટ સુધીના ફેક બ્રેકઆઉટ મેં જોયેલા છે. એટલે ઘણીવાર એવું થાય છે કે ફેક બ્રેકઆઉટ કેટલા પોઈન્ટનો હોય એ ઘણા લોકો આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. એટલે માર્કેટ ગમે ત્યારે બ્રેકઆઉટ આપતું હોય તો 15-20 પોઈન્ટ ભલે મુવમેન્ટ લઈ લે ત્યાં સુધી આપણે ઓપ્શનની અંદર એન્ટ્રી કરાય નહીં, બરાબર. અને આજના દિવસનો હું તમને ટ્રેડ બતાવી દઉં. મેં માત્ર એક જ ટ્રેડ કરેલો છે, પોઝિશન હું તમને બતાવી દઉં. જો આ 10 ને 19 મેં 8 લોટ બાય કરેલા છે 172 ના લેવલથી, જે અમે પ્રીમિયમ ગ્રુપમાં ટ્રેડ આપ્યો તો એ ટ્રેડ આવડો છે. એની અંદર મેં એન્ટ્રી લીધી હતી અને 191, મારો નિયમ છે હું 20 પોઈન્ટ આવે એટલે કાપી નાખું છું, બરાબર. 15 થી 20 પોઈન્ટની અંદર હું એક્ઝિટ કરી લઉં છું. એટલે એમાં લગભગ આપણે 3878 રૂપિયાનું પ્રોફિટ 7 મિનિટની અંદર બુક કર્યું હતું. એટલે પોઝિશન અને પોઝિશનની સાઇઝ અને તમારું જે માઇન્ડસેટ છે એના આધાર ઉપર ટ્રેડિંગ કરો. આખો દિવસ માર્કેટ ટ્રેડ આપ્યા કરે તો એવું ન હોય કે માર્કેટની અંદર ટ્રેડ લીધા કરવા, બરાબર. હવે જ્યારે પણ માર્કેટ આવતીકાલે માર્કેટ ઓપન થાય અને 22,780 ના લેવલને બ્રેક કરે તો તમારે ડાઉન સાઈડ માટે તમને મોટા ફોલ જોવા મળી શકે છે. પણ ટૂંક જ સમયની અંદર માર્કેટની અંદર બજેટ પહેલી ફેબ્રુઆરી એટલે આ શનિવારના દિવસે માર્કેટ ચાલુ રહેવાનું છે. એટલે એ દિવસે તમને ભારે વોલેટિલિટી જોવા મળે અને બની શકે એવું કે બજેટના દિવસ પછી માર્કેટની અંદર રિકવરી આવવાની શરૂ થાય. એટલે આવતા 4-5 દિવસની અંદર માર્કેટની અંદર કદાચ તમને મોટા ફોલ તમે એક્સપેક્ટ કરી શકો. એટલે આને આપણે મોટી ટાઈમ ફ્રેમમાં જોઈએ ને તો નિફ્ટીની અંદર ડાઉન સાઈડનું સૌથી પહેલું લેવલ તમને જોવા મળશે. જો આજનું લેવલ તો એણે રીચ કરી લીધું છે, જે પોસ્ટ મેં મોર્નિંગમાં ટેલિગ્રામ ચેનલની અંદર અપડેટ કરી હતી, જેમાં મેં લેવલ આઈડેન્ટિફાઈ કરેલું છે. નિફ્ટીની અંદર લગભગ 22,791 આજુબાજુનું લેવલ, બરોબર. એટલે આજનો લો છે 22,786 આજુબાજુનો. એટલે આ લેવલ એક આજની તારીખમાં અહીંયા સપોર્ટનું કામ કર્યું છે. એટલે બની શકે કે કાલ માર્કેટ થોડુંક અપસાઇડ જાય તો પણ તમારે 23,000ના લેવલ સુધી ધ્યાન રાખવાનું છે, કેમ કે 23,000નો સાયકોલોજીકલ નંબર છે. એટલે માર્કેટને અહીંયાથી રિવર્સ જવાના ચાન્સ વધી જાય છે. એટલે ડાઉન સાઈડમાં સૌથી પહેલો ટાર્ગેટ તમને જો 22,790નું લેવલ બ્રેક કરે ને એટલે સીધો તમને 22,640નું લેવલ જોવા મળશે. ત્યાર પછી તમને જોવા મળશે સીધું 22,534. એટલે અહીંથી તમને 300થી 400 પોઈન્ટનો ગેપ હજી માર્કેટની અંદર જોવા મળશે. અને અપસાઇડ માટે જો તમે એન્ટ્રી પ્લાન કરતા હો તો આપણે જ્યાં સુધી આજનો જે આ સ્વિંગ છે, પહેલો સ્વિંગ આ બ્રેક કરે ત્યાર પછી તમારે ધ્યાન રાખવાનું છે ફેક બ્રેકઆઉટ ન આવે, કેમ કે 23,000નો સાયકોલોજીકલ નંબર છે. બને એવું કે 23,000ના નંબરથી પાછું માર્કેટ રિટર્ન થાય. જેવી રીતે અહીંયા એક હેંગિંગ મેન પેટર્ન બનાવી હતી અને ત્યાર પછી ડાઉન સાઇડનું મોટો એક મોમેન્ટમ જોવા મળ્યું. તો હવે હેંગિંગ મેન પેટર્ન ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે, સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ, જેની અંદર તમે વિડીયો જોઈ શકો છો. અને બાકીના હજી વિડીયો એના આવવાના બાકી છે. અત્યારે હાલમાં અમારે એના ઉપર કામ થઈ રહ્યું છે. એટલે ટૂંક સમયની અંદર વિડીયા બનીને આવશે. એટલે કોઈ પણ મિત્રો એવું ન રાખવું કે વિડીયા આવતા બંધ થઈ ગયા છે એબીસીડીની સિરીઝના, કેમ કે આના ઉપર બહુ બધું એનાલિસિસ અને વિચારીને વિડીયા બનાવવા પડે અને કોઈ પણ એની ફી નથી. એટલે કોઈ પણ ઇન્ડિકેટર વગર તમને માર્કેટની અંદર માત્ર ટ્રેન્ડ લાઇનના ઈશારા ઉપર અને જે માર્કેટની અંદર ડ્રોઈંગ આવે છે એની ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે. એની ઉપર તમને માર્કેટની અંદર નોલેજ આપવામાં આવે છે. એટલે તમારા મિત્રોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને શેર અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. હવે અપસાઇડ માટે આપણે વાત કરતા હતા, જ્યાં સુધી 23,000નું લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી જે આ ગેપ છે એ ગેપ ભરશે પહેલા માર્કેટ. એટલે 23,050 સુધીનું પહેલો ટાર્ગેટ તમને જોવા મળે અને એની ઉપર જો સસ્ટેન થાય માર્કેટ, સસ્ટેન એટલે રોકાય, તો તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 23,105 આજુબાજુનો. ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 23,168 અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 23,210 આજુબાજુનો, બરાબર. અને ત્યાર પછીની આપણે વાત કરીએ બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે જોઈ લઈએ. બેંક નિફ્ટીની અંદર હમણાં ખાસી એવી મુવમેન્ટ છેલ્લા 2-3 દિવસથી જોવા મળતી નથી, બરાબર. એટલે વાત આપણે અહીંયા એમ છે કે માર્કેટની અંદર બેંક નિફ્ટીની અંદર તમે જોવો ને તો બેંક નિફ્ટી આજ આખો દિવસ કમ્પ્લીટલી સાઇડ વે રહી છે. અને હવે અહીંયા આપણે ફેક બ્રેકઆઉટની હમણાં વાત કરી, તો જ્યારે પણ આ સ્વિંગનું બ્રેકઆઉટ આપ્યું ને એટલે સૌથી પહેલા તમે જોવો એક જગ્યાએ આ જગ્યાએ ફેક બ્રેકઆઉટ આપ્યું, ત્યાર પછીનો તમે લેવલ માર્ક કરો 48,245 થી માંડીને 48,321, એટલે 80 પોઈન્ટનો ફેક બ્રેકઆઉટ આ જગ્યાએ તમને જોવા મળ્યો છે. એટલે ફેક બ્રેકઆઉટ આવે તો તમારે થોડું ધ્યાન રાખવું પડે કે માર્કેટની અંદર ભલે બેંક નિફ્ટીની જે વોલેટિલિટી છે એ પ્રમાણે
કદાચ તમને 101 પોઈન્ટનો ફેક બ્રેકઆઉટ જોવા પણ મળે. એટલે ઓપ્શનની અંદર જ્યાં સુધી મુવમેન્ટ ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એન્ટ્રી લેવા પહેલા હો વખત વિચાર કરવો. એટલે જ્યાં સુધી આ સાઇડવે રેન્જ છે બેંક નિફ્ટીની આજનો જે હાઈ છે એને બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડ માટે કોઈ એન્ટ્રી પ્લાન કરવા નથી. અને અપસાઇડ માટે જો એન્ટ્રી પ્લાન કરો આ લેવલ પછી, તો સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે 48,570 આજુબાજુનો. ત્યાર પછીનો ટાર્ગેટ તમને ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવે એટલે 48,862 સુધીનું લેવલ તમને અહીંથી જોવા મળે, બરાબર. પણ એનું એક્સપેક્ટેશન હાલમાં કોઈ દેખાતો નથી. અને ઇનકેસ જો આની આ રેન્જની અંદર માર્કેટ ફસાયેલું જોવા મળે તમને, તો તમારે શું કરવાનું છે કે આ ડાઉન સાઈડની જે મુવમેન્ટ આવે ને ડાઉન સાઈડની, તો ડાઉન સાઈડનું લેવલ બ્રેક થયા પછી તમારે સૌથી પહેલા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે 47,900 અથવા તો 48,000ના લેવલને બ્રેક કરે એટલે સીધો તમને 47,680નો ટાર્ગેટ જોવા મળશે. અને ત્યાર પછી 47,500 સુધીનું ડાઉન સાઈડનું લેવલ તમને જોવા મળશે, બરાબર. એટલે ડાઉન સાઈડ માટે જે કોઈ પણ લોકો એન્ટ્રી કરવા માંગતા હોય એને આ લેવલનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જૂના વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં. વિડીયો જોજો એકવાર એટલે તમને સ્ટોક માર્કેટની એબીસીડીની જે સિરીઝ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ત્યાંથી તમે જઈને અને જોઈ શકો છો. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.